બ્રહ્મલીન રાજશ્રી મુનિની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે લીંબડી શહેરમાં ભવ્ય શોભાયાત્રા. લીંબડી શહેરમાં બ્રહ્મલીન રાજશ્રી મુનિની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરમાં ભક્તિભાવ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં રાજરાજેશ્વરી ધામ ઝાંખણ ખાતે યોજાયેલા ત્રિવેદ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સિદ્ધેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં ભગવાન લકુલેશજી દ્વારા રાજશ્રી મુનિને દિવ્ય દર્શન આપી દંડ અને બીજોરું જેવા નિગૂઢ પ્રતીકો પ્રદાન કરાયા હતા. આ પાવન પ્રતીકોના દિવ્ય દર્શન તથા ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે લીંબડી શહેરમાં આ શોભાયાત્રા યોજાઈ હતી. આગામી 11 ફેબ્રુઆરીએ બ્રહ્મલીન રાજશ્રી મુનિની જન્મ જયંતિ નિમિત્તે ત્રિદેવ મંદિર સામે નિર્માણ કરાયેલા મંદિરોમાં તેમની મૂર્તિ પ્રતિષ્ઠ કરવામાં આવશે. શોભાયાત્રામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ક્ષત્રિય સમાજના સહદેવસિંહ રાણા, શંકરલાલ દલવાડી અને અનેક સહિત અગ્રણી શહેરના નાગરિકો તથા રાજશ્રી મુનિના શિષ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.